નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આપણી ઓફિશિયલી યુટ્યુબ ચેનલ એટલે કે કેમેસ્ટ્રી વિથ MM શર્મા. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે નવા પાઠની શરૂઆત કરી રહ્યા છીએ, જે પાઠનું નામ છે પી વિભાગના તત્વો, ભાગ 1. પી વિભાગના તત્વો ભાગ 1. તો વિદ્યાર્થી મિત્રો, પાઠની શરૂઆત કરતા પહેલા જ પી વિભાગના તત્વો વિશે સામાન્ય માહિતી મેળવી લઈએ. પી વિભાગના તત્વો વિશે સામાન્ય માહિતી શું કહે છે? પી વિભાગના તત્વો તો કે કયા સમૂહ ઇન્ક્લુડિંગ કરીએ? તો કે પી વિભાગની અંદર સમૂહ 13 થી 18 ના તત્વો, 13 થી 18 ના તત્વો આ વિભાગના છે. 13 થી 18 ના તત્વો આ વિભાગના છે. ત્યારબાદ એક જ આવર્તમાં પરમાણુ ક્રમાંક વધે તેમ પરમાણુ ક્રમાંક વધતા શું વિદ્યાર્થી મિત્રો? તો કે વિદ્યુત ઋણમયતા આ એ એટલે કે આયનીકરણ એન્થાલ્પી અને ઓક્સિડેશન ક્ષમતા ક્રમશઃ ઘટે છે. ત્યારબાદ ઇન ગ્રુપ સમૂહમાં મોસ્ટ ઓફલી વિદ્યાર્થી મિત્રો શું જોવા મળે? તો કે પરમાણ્વીય ક્રમાંકના વધારા સાથે સહસંયોજક ત્રિજ્યા, વાન્ડર વાલ્સ ત્રિજ્યા અને સાથે ધાત્વીય ગુણધર્મ ક્રમશઃ વધે છે. પરંતુ આ વિભાગમાં તો કે ધાતુ, અર્ધધાતુ અને અધાતુ તત્વોનો સમાવેશ થતો હોવાથી પરમાણ્વીય ક્રમાંકના વધારા સાથે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો તો પરમાણ્વીય ક્રમાંકના વધારા સાથે શું જોવા મળે વિદ્યાર્થી મિત્રો? તો કે ધાત્વીય ગુણધર્મોમાં ઘટાડો જોવા મળે છે. ત્યારબાદ સમૂહ 13 થી 16 ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના વિશે જોઈએ. સામાન્ય ઇલેક્ટ્રોન રચના જોઈએ સમૂહ 13 થી 16 ની.
13ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થશે NH2 NP1, 14 માટે NH2 NP2, 15 માટે NH2 NP3, 16મા સમૂહ માટે NH2 NP4, 17મા સમૂહ માટે NH2 NP5, 18મા માટે NH2 NP6. આ 13 થી 18 સમૂહ થઈ ગયા. હવે સમૂહ 13 નું પ્રથમ તત્વ બોરોન, 14 નું કાર્બન, 15 નું નાઇટ્રોજન, 16 નું ઓક્સિજન, 17 નું ફ્લોરિન, 18 નું હિલિયમ. બધાની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા તો કે બોરોનની થશે +3, કાર્બનની +4, નાઇટ્રોજનની +5, ઓક્સિજનની +6, ફ્લોરિનની +7, હિલિયમની +8. આ સામાન્ય ઓક્સિડેશન અવસ્થાની વાત કરી. તો આટલા સમૂહોનો અભ્યાસ આપણે પી વિભાગના તત્વોમાં કરવાનો હોય, પણ અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને ધોરણ 11માં આપણે 2 સમૂહનો અભ્યાસ કરશું, સમૂહ 13 અને સમૂહ 14. 2 સમૂહનો અભ્યાસ કરશું, સમૂહ 13 અને સમૂહ 14. તો વિદ્યાર્થી મિત્રો, સમૂહ 13ના તત્વો વિશે જોઈએ. સમૂહ 13માં પહેલું તત્વ થશે 5મો ક્રમાંક પરમાણ્વીય ક્રમાંક ધરાવતું બોરોન, જેની ઇલેક્ટ્રોન રચના તો કે He2S2 2p1. ત્યારબાદ બોરોન પછી 13મા નંબરે Al, એલ્યુમિનિયમ Ne3S2 3p1. એના પછી 31મો ક્રમાંક ધરાવતું ગેલિયમ, એની ઇલેક્ટ્રોન રચના થશે વિદ્યાર્થી મિત્રો Ar3d10, કોમન જ છે 4s2 4p1. ગેલિયમ પછી 49 ક્રમાંક નંબર ધરાવતું ઇન્ડિયમ. શું થશે વિદ્યાર્થી મિત્રો? ઇન્ડિયમનો ક્રમ તો કે ઇન્ડિયમનો ક્રમ શું થશે? કોઈ કહેશે મને? તો કે ઇન્ડિયનના ક્રમમાં આવશે તો કે આર્ગોન પછી શું આવશે? તો કે ક્રિપ્ટોન. કે આર 4d10 5s2 5p1. અને એના પછી છેલ્લું ક્રમ નંબર 81, સાઇન થશે ને Tl, થેલિયમ, જેની ઇલેક્ટ્રોનની રચના શું થશે? તો કે ક્રિપ્ટોન પછી ઝેનોન, એમાં આવશે 4f40 5d10 6s2 6p1. તો વિદ્યાર્થી મિત્રો, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ આટલા તત્વો શેના છે? તો કે સમૂહ 13ના. આટલા તત્વો શેના છે? સમૂહ 13ના. જોઈએ વિદ્યાર્થી મિત્રો, સમૂહ 13ના તત્વોનું પ્રાપ્તિ સ્થાન. સમૂહ 13ના તત્વો એટલે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ.
આ બધા તત્વોના પ્રાપ્તિ સ્થાન વિશે જોવાનું છે. તો બોરોન, તો કે બોરોન એક વિશિષ્ટ અધાતુ છે, નોન મેટાલિક પ્રોપર્ટીઝ ધરાવે. જ્યારે એલ્યુમિનિયમ ધાતુ છે પણ તે બોરોન સાથે ઘણી રાસાયણિક પ્રક્રિયાઓમાં સામ્યતા દર્શાવે અને આ સાથે વૈધાય ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ એ સંપૂર્ણ રીતે ધાત્વીય લક્ષણ ધરાવે. એટલે એ કેવી છે? ત્રણેય ધાતુ. ત્રણેય કેવા છે? ધાત્વીય લક્ષણ ધરાવે એટલે ધાતુ છે. એના પછી વાત કરીએ બોરોનની. તો કે બોરોન એક દુર્લભ તત્વ, બહુ ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થતું છે. તે કુલ દળના, પૃથ્વીના પોપડાના કુલ દળના 0.0001% પ્રમાણમાં, જો બહુ રેર એલિમેન્ટ્સ છે. આ કેની વાત કરું છું? પૃથ્વીના પોપડાના કુલ દળના 0.0001% પ્રમાણમાં એ મળી આવે. અને મળે ક્યાં? કેલિફોર્નિયા, અમેરિકા, પછી તુર્કીમાં, અને ઇન્ડિયા. ભારતની વાત કરીએ તો પુગા ખીણ એટલે કે લદ્દાખ અને સાંભર સરોવર ક્યાં? આરજે એટલે કે રાજસ્થાનમાં એ પ્રાપ્ત થાય છે. તેની મુખ્ય કાચી ધાતુઓમાં કઈ રીતે પ્રાપ્ત થતો હોય? તો કે કાચી ધાતુ સ્વરૂપે પ્રાપ્ત થતું હોય તો તેની મુખ્ય કાચી ધાતુ ઓર્થોબોરિક એસિડ, બોરેક્સ અને કાર્નાઇટ. આ ત્રણ સ્વરૂપે તે આપણને પ્રાપ્ત થાય. ખાસ યાદ રાખવાનું, હંમેશા વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ધાતુ, અધાતુ કે અર્ધધાતુ આપણને ક્યારેય શુદ્ધ સ્વરૂપમાંથી પૃથ્વીના પોપડામાંથી પ્રાપ્ત ન થાય. હંમેશા એ સંયોજિત સ્વરૂપમાં હોય. તો જે સંયોજિત સ્વરૂપમાં હોય એને શું કહેવાય? કાચી ધાતુ. એલ્યુમિનિયમ ક્યાંય ન મળે, એલ્યુમિના અથવા બોક્સાઇટ મળે. ખ્યાલ આવે છે હું કવિ? એલ્યુમિનિયમ સીધું ન મળે, બોક્સાઇટ મળે. એમાંથી આપણે એલ્યુમિનિયમ મેળવવાનું હોય. તો કે બોરોન સીધું ન મળે, મળે શું? એની કાચી ધાતુ. ઓર્થોબોરિક એસિડ મળે, બોરેક્સ મળે કે કોર્નાઇટ મળે, એમાંથી એ આપણને પ્રાપ્ત થાય. ત્યારબાદ બોરોનના બે સમસ્થાનિકો છે. બોરોન 10 90%, બોરોન 11 81% જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ હવે એલ્યુમિનિયમની. તો કે પૃથ્વીના પોપડામાં મળતા તત્વોમાં પેલા નંબરે છે ઓક્સિજન, બીજા નંબરે સિલિકોન અને ત્રીજા નંબરે કોણ છે? એલ્યુમિનિયમ. ઓક્સિજનનું પ્રમાણ તો કે 45.5%, સિલિકોનનું પ્રમાણ
27.7% અને એલ્યુમિનિયમનું પ્રમાણ 8.31%. પણ તત્વો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન આમ હોય તો કે પૃથ્વીના પોપડામાં સૌથી વધુ પ્રાપ્ય ધાતુ, તો સીધો જવાબ શું આવશે? એલ્યુમિનિયમ. કારણ કે ઓક્સિજન ને સિલિકોન તો નોન મેટાલિક પ્રોપર્ટીઝ ધરાવે, એટલે અધાતુ હોય છે. જો ધાતુ વિશે પૂછાય તો સીધો જવાબ ક્યાં વહી જાય? એલ્યુમિનિયમ. તો આના ઉપરથી સીધું કહી શકીએ તો કે પૃથ્વીના પોપડામાંથી એલ્યુમિનિયમનું પ્રમાણ ખૂબ જ વધુ હશે. અને એની કાચી ધાતુ તો કે એલ્યુમિનિયમની 2 કાચી ધાતુ છે, બોક્સાઇટ અને એક ક્રાયોલાઇટ. 2 કાચી ધાતુ છે, બોક્સાઇટ અને ક્રાયોલાઇટ. ઇન ઇન્ડિયા એની પ્રાપ્તિ સ્થાનની જ વાત કરીએ છીએ તો કે ઇન ઇન્ડિયા એ ક્યાંથી મળી શકે? મધ્યપ્રદેશ, કર્ણાટક, ઓરિસ્સા અને જમ્મુ કાશ્મીર, આ બધામાંથી એ ખનિજ અબ્રખ સ્વરૂપે તેની પ્રાપ્તિ છે. અને ત્યારબાદ છેલ્લે ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ, તેની ઉપસ્થિતિ, તેની પ્રાપ્તિ ખૂબ જ ઓછી છે. તેની ઉપસ્થિતિ, તેની પ્રાપ્તિ ખૂબ જ ઓછી જોવા મળે. સમૂહ 13ના ભૌતિક ગુણધર્મની વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો બોરોન સ્વભાવે અધાત્વીય છે, અધાતુ છે. તે અતિ સખત અને કાળા રંગનો ઘન પદાર્થ છે. તે અનેક અપર રૂપો સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. અતિ પ્રબળ સ્ફટિકમય લેટિસના કારણે બોરોન અસામાન્ય ઊંચું ગલનબિંદુ. સ્ફટિકમય લેટિસ એટલે શું? તો કે એની અંદર રહેલા સ્ફટિકો ખૂબ જ પ્રબળતાથી જોડાયેલા હોય. તો સ્ફટિકમય લેટિસના કારણે બોરોન અસામાન્ય ઊંચું ગલનબિંદુ ધરાવે. તે સિવાયના અન્ય તત્વો નીચા ગલનબિંદુ અને ઊંચી વિદ્યુત વાહકતા ધરાવતી નરમ ધાતુઓ છે. બોરોનને બાદ કરતા એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ ધાત્વીય ગુણધર્મ ધરાવે છે. ધાત્વીય ગુણધર્મો હોવાથી તો કે તેમાં ઊંચી વિદ્યુત વાહકતાની હાજરી હશે. ત્યારબાદ જ્યારે ગેલિયમ અસામાન્ય નીચું ગલનબિંદુ એટલે કે 303 કેલ્વિન. કેટલું વિદ્યાર્થી મિત્રો? 303 કેલ્વિન. જેથી ઉનાળા દરમિયાન શું થશે તો કે પ્રવાહી અવસ્થામાં અસ્તિત્વ ધરાવશે. અને અત્યારે પણ હાલની પરિસ્થિતિમાં તો કે પૃથ્વીનું સરેરાશ તાપમાન વધવાના કારણે ગેલિયમ મોસ્ટ પ્રોબેબલી એ પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે. તેનું ઊંચું ગલનબિંદુ પ્રવાહી અવસ્થામાં 2676 કેલ્વિન છે. ઊંચા તાપમાન માટે તે ઉપયોગી પદાર્થ બનાવે છે. ઇન ગ્રુપ અપ ટુ ડાઉન પરમાણ્વીય ક્રમાંકના વધારા સાથે પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. સાથે આયનીય ત્રિજ્યામાં વધારો જોવા મળે છે. પણ એક અપવાદ જોવા મળે છે. જોઈએ એ અપવાદ વિશે તો કે ગેલિયમની પરમાણ્વીય ત્રિજ્યા એલ્યુમિનિયમની પરમાણ્વીય ત્રિજ્યા કરતાં કેવી છે? ઓછી. ખરેખર ગેલિયમની પરમાણુ ત્રિજ્યા એલ્યુમિનિયમ કરતાં કેવી હોવી જોઈએ? વધુ. કારણ કે જો એલ્યુમિનિયમ પછી ગેલિયમ છે ને, એલ્યુમિનિયમ પછી ગેલિયમ છે, એટલે ખરેખર ઇન ગ્રુપ અપ ટુ ડાઉન પરમાણુ ત્રિજ્યામાં વધારો જોવા મળે તો ગેલિયમની વધુ હોવી જોઈએ. પણ ગેલિયમની પરમાણુ ત્રિજ્યા ઓછી છે. તેનું કારણ શું?
તો કે ગેલિયમની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષકો આવેલ છે, જ્યારે એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષકો આવેલા નથી. આ રે ઇલેક્ટ્રોન રચના એલ્યુમિનિયમ તો કે ડી કક્ષક નથી, ગેલિયમ ડી કક્ષકની હાજરી જોવા મળે છે. માટે ગેલિયમની પરમાણ્વીય ત્રિજ્યા 135 પાઇકોમીટર અને એલ્યુમિનિયમની પરમાણ્વીય ત્રિજ્યા 143 પાઇકોમીટર જોવા મળે છે. ઓક્સિડેશન સ્ટેટની વાત કરીએ તો સામાન્ય ઓક્સિડેશન અવસ્થા બોરોનની +3, એલ્યુમિનિયમની +3, ગેલિયમ ઇન્ડિયમ અને થેલિયમ +1 અને +3 ચાર્જ ધરાવે છે. તો આ થઈ એની સામાન્ય ઇલેક્ટ્રોન રચનાના આધારે ઓક્સિડેશન અવસ્થા. સામાન્ય ઓક્સિડેશન અવસ્થા. સમૂહ 13ના તત્વોના રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ. સમૂહ 13ના તત્વોના રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ તો હમણાં જ આપણે સામાન્ય ઇલેક્ટ્રોન રચના જોઈ તો કે બોરોન અને એલ્યુમિનિયમ +3 ધરાવે, જ્યારે ગેલિયમ ઇન્ડિયમ અને થેલિયમ +1 અને +3 એમ બંને ઓક્સિડેશન સ્ટેટ જોવા મળે છે. તો ભારે તત્વોમાં +1 અવસ્થાનું સ્થાયિત્વ ક્રમ અનુસાર કેવું થાય? વધતું જાય. એલ્યુમિનિયમ કરતાં ગેલિયમની વધુ સ્થાયિતા, ગેલિયમ કરતાં ઇન્ડિયમ કરતાં થેલિયમમાં +1 તરફની +3 નહીં હો વિદ્યાર્થી મિત્રો, +1 તરફની સ્થાયિતા વધતી જોવા મળે છે. ત્યારબાદ ત્રિસંયોજક અવસ્થા. ત્રિસંયોજક અવસ્થા એટલે આપ જાણો છો આ ત્રિસંયોજક અવસ્થા E+3. ત્રિસંયોજક અવસ્થામાં અણુના મધ્યસ્થી પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોનની સંખ્યા 6 હોય છે. આવા ઇલેક્ટ્રોન ઉણપવાળા અણુઓ સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે શું કરે? તો કે એક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે. શું કરે? એક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે અને શું બનાવે? તો કે લુઈસ એસિડ. શું બનાવે? લુઈસ એસિડ. ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે અને લુઈસ એસિડ કહેવાય. ઇલેક્ટ્રોન યુગ્મ ડોનેટ કરે અને લુઈસ બેઝ કહેવાય. ઇન ગ્રુપ અપ ટુ ડાઉન. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા કદ વધે અને લુઈસ એસિડ તરીકે વર્તવાની સંભાવના ઘટે. લુઈસ એસિડ તરીકેનો ગુણધર્મ ઘટતો જોવા મળે. એટલે જ BlCl3માં એમોનિયા પાસેથી સરળતાથી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે. એમોનિયાની ઇલેક્ટ્રોન રચના કેવી હોય? એમોનિયાનું બંધારણ આ રીતે હોય. એની પાસે એક યુગ્મ હોય, એક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, નોન પેર ઇલેક્ટ્રોન એની પાસે હોય. એ શું કરે? તો કે BCl3 ને દાન આપે. હવે BCl3 ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એટલે એ કેવા બને? લુઈસ એસિડ. એટલે અહીંયા BCl3 કેવા બનશે? લુઈસ એસિડ. એને 3 ઇલેક્ટ્રોન પેર દાન આપી એટલે એ કેવા બની ગયા? લુઈસ બેઝ. આવું કમ્પાઉન્ડ સંમિશ્રિત બનશે. ત્યારબાદ AlCl3 એ ડાઈમર બનાવી સ્થાયિતા મેળવે. BCl3 શું કરે? NH3 મેળવીને સ્થાયિતા મેળવે અને AlCl3 ડાઈમર બનાવે. ડાઈમર એટલે શું? તો કે જો એક જ અણુ હોય જોડાયેલો એને મોનોમર કહેવાય. 2 અણુ જોડાયેલા હોય તો એને ડાઈમર કહેવાય. 3 જોડાયેલા હોય તો એને ટ્રાઈમર. ખૂબ ઝાઝા જોડાયેલા હોય તો પોલીમર કહેવાય. AlCl3 તો કે આ રીતે ક્લોરીન બ્રિજ, ક્લોરીનના સેતુ બનાવીને રચના કરે. જેમાં ખાસ એના માપ યાદ રાખવાના છે. તો કે એલ્યુમિનિયમથી ક્લોરીન બહારની બાજુ છે એના માપ 206 પાઇકોમીટર. અંદરની બાજુ જે લેન્થ આપી છે એના માપ તો કે બધે થશે 221 પાઇકોમીટર. પછી Cl નો જે ખૂણો છે થશે 101 અને એલ્યુમિનિયમના બે બાજુના, એક બાજુ 79 અને એક બાજુ થશે 118 ડિગ્રી. આ AlCl6ની રચના છે. Al2Cl6 જે કેના ડાઈમર છે? તો કે AlCl3 ના ડાઈમર છે. Al2Cl6. હવા પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા તો કે બોરોન
સ્ફટિકમય સ્વરૂપમાં અપ્રતિક્રિયાત્મક છે. બોરોન સ્ફટિકમય સ્વરૂપમાં કેવા છે? અપ્રતિક્રિયાત્મક. એલ્યુમિનિયમ તેમની સપાટી પર ઓક્સાઇડનું પાતળું સ્તર બનાવે છે. એલ્યુમિનિયમ શું કરે? તો કે એલ્યુમિનિયમ વાતાવરણ સાથે પ્રક્રિયા કરી, વાતાવરણના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉપર પાતળું સ્તર બનાવે, જેના કારણે શું જોવા મળે? જેના કારણે તો કે એનું ઓક્સિડેશન થતું અટકે છે. ત્યારબાદ બોરોન અને એલ્યુમિનિયમ ધાતુ હવાની હાજરીમાં ગરમ કરતા તેના ટ્રાયોક્સાઇડ બનાવે છે. ત્યારબાદ ઊંચા તાપમાને પ્રક્રિયા કરતા તો કે નાઇટ્રાઇડ બનાવે છે. ઈ તરીકે સમૂહ 13 ના તત્વો સાથે E2O3 એટલે કે B2O3, Al2O3, Ga2O3, 2O3, Al2O3 આ પ્રકારના ઓક્સાઇડ બનાવશે અને કોમન સિંગલ પ્રકારના નાઇટ્રાઇડ બનાવે છે. એના ગુણધર્મની વાત કરીએ તો કે બોરોનના ગુણધર્મ, બોરોનના ઓક્સાઇડ એસિડિક, કારણ કે પોતે નોન મેટલ છે એટલે એના ઓક્સાઇડ કેવા હોય? એસિડિક. એલ્યુમિનિયમ અને ગેલિયમ એના ઓક્સાઇડ કેવો સ્વભાવ ધરાવે? તો કે ઉભયધર્મી એટલે જેની pH કેટલી હોય? 7. આની pH તો કે 7 કરતાં ઓછી. અને ઇન્ડિયમ અને થેલિયમ જેની pH કેવી છે? 7 કરતાં વધુ એવા ઓક્સાઇડ ધરાવે છે. ત્યારબાદ એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયાની વાત કરીએ તો એસિડ સાથે પ્રક્રિયા કરી શું બનાવે? તો કે એને અનુવર્તી એના ક્લોરાઇડ બનાવે છે. એટલે શું બનશે? AlCl3 2 બેઝ સાથે પ્રક્રિયા કરી તો કે તે બેઝ સાથે પ્રક્રિયા કરી શું બનાવે? તો કે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ બનાવે. કહી લો કે આ સંકીર્ણ સંયોજન બનાવ્યું જેનું નામ આપવું હોય, આપણે 12મામાં એના નામ ભણશું કઈ રીતે અપાય, પણ આપવું હોય તો સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સી એલ્યુમિનેટના સાથે H2 વાયુ છૂટા પડશે. પછી એની હેલોજન સાથે પ્રતિક્રિયાત્મક વિચારીએ તો હેલોજન સાથે ટ્રાઇહેલાઇડ બનાવે છે, જ્યાં હેલોજન તરીકે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. પણ એક અપવાદ છે, થેલિયમ આયોડાઇડ બનતા નથી. એ સિવાય બધાય બને. ધારી લ્યો કે એક ઉદાહરણ લઈએ. એલ્યુમિનિયમ 3Br2 શું બનશે? 2Al2Br3. હજી એક ઉદાહરણ લઈ લઈએ. ગેલિયમ 3Cl2 શું બનશે? ગેલિયમ ટ્રાઇક્લોરાઇડ. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ સમૂહ 13 ના રાસાયણિક ગુણધર્મોની. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બોરોનની અનિયમિતતા, ત્યારબાદ બોરોનના સંયોજનો વિશે ભણશું. અને વિશેષ વિડીયો લેક્ચર આપણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ કેમેસ્ટ્રી વિથ MM સરમાં આપ જોઈ શકો છો, નિહાળી શકો છો. અને ખાસ કંઈ ક્વેરી હોય તો ફોન યા મેસેજ દ્વારા માહિતી મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, વિશેષ કાંઈ ન કહેતા અસ્તુ. જય હિન્દ, જય ભારત.